નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. ડે સ્પેશિયલ કાર્યક્રમના આજના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં સ્પેશિયલ ડેની વાત કરવાની છે કે જે આજે છે વિશ્વ ટેલિવિઝન દિવસ. કદાચ હું એવું કહીશ કે ટેલિવિઝન દિવસ એટલે કે અમે પણ આપના સુધી જે સમાચારો પહોંચાડીએ છીએ ટેલિવિઝનના માધ્યમથી પહોંચાડીએ છીએ આપને અને અમને સૌને પણ કનેક્ટ કરનાર જે છે એ માધ્યમ છે ટેલિવિઝન. અને આ માધ્યમ વર્ષોથી આપણી સાથે જોડાયેલું છે ને એવું કહી શકાય છે કે ટેલિવિઝન એ ન માત્ર મનોરંજનનું માધ્યમ છે પરંતુ તેના જ માધ્યમથી ક્યાંક ને ક્યાંક પહેલાંના સમયમાં તો શિક્ષણ કે પછી અન્ય કોઈ પણ માહિતી લોકોના સુધી પહોંચતી હતી. હવે જો કે જે માધ્યમો છે એટલે કે શિક્ષણનું હોય કે કોઈ પણ માહિતીનું માધ્યમ હોય જે લોકો સુધી પહોંચાડવાનું હોય તેના ઘણા બધા બીજા ઓપ્શન્સ આવી ગયા છે, પરંતુ હજી પણ ટેલિવિઝનની જગ્યા કદાચ કોઈ નથી લઈ શકતું. ટેલિવિઝન 21મી નવેમ્બરે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે લોકોને એકબીજાની સાથે કનેક્ટ રાખવામાં મદદ કરે છે, લોકોને અપડેટ રહેવામાં મદદ કરે છે. અને UN દ્વારા 1996માં વિશ્વ ટેલિવિઝન દિવસની શરૂઆત કરવામાં આવી હતી, એની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. દરેક ઘરના લોકોને ક્યાંક એક તાંતડે બાંધવાનું કામ છે ને એ ટેલિવિઝન કરતું હતું. પહેલાંના સમયમાં જે ટેલિવિઝનની જે સિરિયલ્સ કે અમુક એવી સિરિયલની સાથે અમુક એવા નાટકો ફેમસ હતા કે જેને જોવા માટે આસપાસથી પણ લોકો એક ઘરમાં ભેગા થતા હતા. પહેલાં જ્યારે ટેલિવિઝન એટલે કે ટીવી બધાના ઘરમાં નહોતું હતું, જે લોકોના ઘરમાં હતું હતું એ લોકોના ઘરમાં લોકો ભેગા થતા હતા. એક એવો પણ સમય હતો ને બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીથી લઈને આ કલરફુલ દુનિયામાં જે ટેલિવિઝન આપણને જોવા મળ્યું, આ દુનિયા કેટલી બદલાયેલી આપણને જોવા મળી અને સ્માર્ટ ટીવીના કયા ટેકનોલોજીકલ ફીચર્સ આજના યંગસ્ટર્સને બહુ જ અટ્રેક્ટ કરી રહ્યા છે. OTT પ્લેટફોર્મ્સના કારણે આજે ટેલિવિઝનની આ દુનિયામાં તેની શું અસર જોવા મળી રહી છે, આ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું. ટેલિવિઝનની ઘણી સિરિયલ્સને યાદ કરવાનો પ્રયાસ કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ગુણવંત જાનીજી છે જેઓ નિર્માતા છે, ભાવિની જાની જેઓ કલાકાર છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. થેન્ક યુ. ભાવિનીજી, સૌથી પહેલા શું કહેશો, આજે વિશ્વ ટેલિવિઝન દિવસ છે. ડિજિટલ યુગમાં ટેલિવિઝનની લોકપ્રિયતા હજી પણ યથાવત છે તેવું કહી શકાય છે. સોશિયલ મીડિયા આવી ગયું છે, OTT પ્લેટફોર્મ આવી ગયું છે, આંગળીના ટેરવે આપણે કંઈ પણ જોઈ શકીએ છીએ એવા મોબાઈલની આ દુનિયામાં આપણે ખોવાઈ ગયા છે. પણ છતાં પણ ઘરમાં જ્યારે બેઠા હોઈએ જમવા ત્યારે આજે પણ ટેલિવિઝનની આ દુનિયા એની જે લોકપ્રિયતા છે તે યથાવત છે તેવું કહી શકાય છે. આમાં કેવું છે પિનલ કે ટેલિવિઝન છે ને એ સૂર્ય છે, બાકી બીજી બધી LED લાઇટ છે. સૂર્ય સનાતન છે એટલે એ ક્યાંય ક્યારે જવાનો નથી. LED લાઇટો તો ઝબકારા કરે, આવે જાય, એ આવન જાવનની ઘટના છે અને આ પરમેનન્ટ છે, આ સ્થાયી છે. દૂરદર્શન માટે એટલે ટેલિવિઝન માટે એવું કહું કે અમે દૂરદર્શન ટેલિવિઝને જે કમર્શિયલ થયું ને એને અમને ઓળખાણ આપી. અમે એક એક્ટર તરીકે ઓળખાયા ટેલિવિઝનથી. એટલે અમારું તો પિયર છે આ ટેલિવિઝન ને અમે અમારું પિયર ગણીએ કે એનાથી અમે લોકોના ઘેર ઘેર પહોંચ્યા. અમે ઘરોમાં એક સાથે અનેક લોકો સાથે ઘરોમાં બાંધી શક્યા ડ્યુ ટુ ટેલિવિઝન. એક એક ઘરમાં અમે એમના પોતિકા થઈ ગયા, એના ટેલિવિઝન થી એમના હૃદયમાં થપાયા. એટલે અમારે માટે તો શ્વાસ જેટલું મહત્વ ટેલિવિઝનનું છે. જી બિલકુલ બિલકુલ. આ તો ભાવિનીજી તો આપણને પડદા આગળની દુનિયા કહેશે પણ પડદા પાછળની પણ ઘણી મોટી દુનિયા હોય છે. ગુણવંતજી, શું કહેશો? ટેલિવિઝન આ એક જે પડદો અમે જોઈએ છે એની પાછળની આ દુનિયા કેવી હોય છે અને કેટલી બદલાયેલી જોવા મળી છે, શું કહેશો? અને એની સાથે સાથે એક સમયમાં ટેલિવિઝન એટલે દૂરદર્શન જ માનવામાં આવતું હતું. જી ગુણવંતજી, મારો અવાજ આવે છે આપને? હાલો જી ગુણવંતજી, મારો અવાજ આપને આવી રહ્યો છે? હાલો. હા, આવી રહ્યો છે. જી જી જી. ગુણવંતજી, શું કહેશો? ખાસ કરીને ટેલિવિઝનની આ દુનિયા પડદા પાછળ પણ કેટલી બદલાઈ છે? બેન, દૂરદર્શન શરૂ થયું ત્યારથી આજ સુધી ઇવન ગુજરાતમાં પણ એટલું બધું બદલાયું છે કે આજે કોઈ પણ માણસ હાથમાં એક નાનું સરખું ગેજેટ લઈને બધા જ કાર્યક્રમો જોઈ શકે છે, જુએ છે, રસ્તા ઉપર ચાલતા બેસતા. અને મનોરંજનનું એવું સબળ માધ્યમ જે ક્યારેય વિચાર્યું નહોતું એ આજે પોતાના હાથમાં આવી ગયું છે. લોકો એને માણે છે, જુએ છે. જે નાટક કે જે પિક્ચર તૈયાર કરવામાં કલાકો, દિવસો અને સમય જતો હતો, આજે બિલકુલ હાથ વગું એક સાધન આજે લોકોના હાથમાં આવી ગયું છે. આપણે સૌ એનો લાભ માણીએ છીએ, નાના મોટા વૃદ્ધ.
સૌ પણ. અને એનાથી જાગૃતિ આવી છે, શિક્ષણ વધ્યું છે. અમુક વસ્તુઓ ભલે ન ગમે તેવી બની હોય, પણ કેટલીક વસ્તુઓ એના નબળા પાસાને બાદ કરતા પણ એક સારી વાત બની છે, એવું મારું અંગત મંતવ્ય છે. ગુણવંતજી, એની સાથે અમે પડદા પર જે આ રંગીન દુનિયા જોઈએ છે ટેલિવિઝન પર, એની પાછળની દુનિયા કેટલી મહેનતી હોય છે, કેટલી મહેનત લાગતી હોય છે એમાં? બેન, ક્યારેક તો દિવસોના દિવસો અને કલાકોના કલાકો અમે આ તૈયાર કરવામાં કાઢી છે. એને એડિટિંગ કરવા માટે ખાસ એના ઉભા માટે એ બધા કારણોમાં રહેતા હતા. એટલે જી 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 ભાવિનીજી, એની સાથે કલાકારોની આ દુનિયા કેટલી બદલાઈ, શું કહેશો? બ્લેક એન્ડ વ્હાઇટ થી લઈને રંગીન દુનિયાનો આ સફર કરવા માટે પણ કેટલો બદલાયેલો જોવા મળ્યો છે. જોકે બહુ સાચું કહું તો પિનલ, મેં સૌથી પહેલા તો ફિલ્મ કરી 1975 માં. એઝ એ ચાઇલ્ડ આર્ટિસ્ટ મેં ફિલ્મ કરી, પણ ત્યારે મને અભિનય નહોતો આવડતો. પણ ટેલિવિઝનની દુનિયામાં વર્ષો સુધી રહી. મને ખબર છે કે દૂરદર્શન અમને અમારું પિયર લાગે. મેં કીધું ને એમ કે પણ ત્યાં છે ને, હું એવું કહી શકું કે દૂરદર્શન ટેલિવિઝન એ સંયુક્ત કુટુંબની ભાવના વાળું છે. અને ચેનલ્સ અને આ બધી જે બધું અલગ અલગ જે બધી ઓટીટી ને વગેરે ધીસ ધેટ છે ને, એ વિભક્ત કુટુંબ ભાવના વાળું છે. તે જેમ કીધું એમ કે દૂરદર્શન જયારે હતું ત્યારે કોઈ એકાદ જણની ઘેર ટેલિવિઝન હતું અને આસપાસના 25 જણ એક સાથે બેસીને જોતા હતા. એ બાને બધા એકબીજાને મળતા હતા. એ ન મળે તો ઘરના તમામ સભ્યો, એ વખતે મને યાદ છે મારી દૂરદર્શનનું કમર્શિયલ થયું ત્યારે પહેલી સિરિયલ અમારી હતી, કોને હતી એવી ખબર, અને કાકા ચાલે વાંકા. કાકા ચાલે વાંકા રામાયણ પહેલા આવતી હતી. એટલે 8:30 થી 9 કાકા ચાલે ને 9 થી પછી 10 રામાયણ. પબ્લિક કર્ફ્યુ, બહાર કોઈ બહાર તમને રોડ પર જોવા ન મળે. અને એક જણા એને માણે. આજે એ વાતને 25 વર્ષ ઉપર થઈ ગયું એ સિરિયલ ને, તો પણ આજે લોકો મને કાકી તરીકે ઓળખે. તો એક નામ, એક ઓળખાણ. અને બીજું તને કહું કે ટેલિવિઝન જે છે, ટેલિવિઝન એ સરકારી તંત્રની અંદર આવે, એટલે ત્યાં લગભગ ઓથેન્ટિક ન્યૂઝ હોય, ત્યાં ફેક ન્યૂઝ ના આવે, ત્યાં કોઈ દિવસ ગોટાળા ના આવે, ન એ પ્રોગ્રામમાં ક્યારે અપશબ્દો આવે કે ન પરિવારની સભ્યતા અને સંસ્કૃતિને જાળવીને ચાલનારું એવું કહી શકાય છે કે આપણા સંસ્કાર અને સંસ્કૃતિને રખોપા કરે એવા જ બધા કાર્યક્રમો, એ જ બધું દેખાતું અને તમે ફેમિલી સાથે જોઈ શકો એટલું મજાનું. એટલે હું દૂરદર્શન ગુણવત્તા વાળું કે હું કહી શકું. આજે ફિલ્મો જ કરું છું, વર્ષોથી ફિલ્મો કરતી આવી છું, કરી જ રહી છું, પણ એમાંથી એ નામ ફેમ મળે. પણ દૂરદર્શન છે ને, મને ફેમિલી જેવું લાગતું. એટલે ટેલિવિઝન જયારે કરતી ત્યારે અમે લોકો ઘેરથી જમવાના ડબ્બા લઈ જતા. રિસેસમાં બધાના ડબ્બા ખુલે અને બધા એકબીજાનું જમવાનું જમે. એને આવો ટેસ્ટ છે, આવો ટેસ્ટ છે, એવી અમે લોકો એકબીજા સાથે ચર્ચા કરીએ. આજે ફિલ્મની દુનિયા છે કે બીજું બધું છે, દરેક પોતાનું ખાવાનું લઈને એક ખૂણામાં જતું રહે છે. દરેક પોતાનું પેલું લઈને એક બાજુ જતું રહે. તો ત્યારે જયારે કોઈને કોઈની લેવા દેવા નથી. સાહેબ, એ ટેલિવિઝનની દુનિયામાં જીવતા હતા ત્યારે કોઈ માંદું પડતું, મને યાદ છે જાની સાહેબની વાત, જાની સાહેબને પણ યાદ હશે કે મને સિવિયર એસિડિટી થઈ ગઈ હતી, હું બીમાર હતી. ત્યારે બાલુ બોલે છે એની અમારી આખી ટીમ મારે ઘરે આવી હતી. આખી ટીમ ઘરે આવી હતી ખબર કાઢવા તને શું થયું, કેમ છે. પછી જાની સાહેબ હસતા હસતા કહે કે લીલું મરચું ખાવું, લીલું મરચામાં જેનાથી સારું રહે, વગેરે વગેરે. તો એ સમય જોયો છે. આજે તો અહીંયા પેલું કેવું છે કે આંગળી પાણીમાંથી બહાર કાઢીને જગ્યા પુરાઈ ગઈ. આજે હું સાથે કામ કરું છું, શૂટિંગ ફિલ્મનું પેકઅપ થયું કે વેબ સિરીઝનું પેકઅપ થયું, તમે કોણ છો, હું કોણ છું, કશું લેવા દેવા જ નહીં. બહુ સમય બદલાઈ ગયો એવું કહી શકાય છે. જી 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 ગુણવંતજી, ટેલિવિઝન ડેના દિવસે ટેલિવિઝનની કઈ યાદ આજે આપ યાદ તાજા કરવા માંગો છો? આપની ઘણી બધી સિરિયલો જે આવી છે, અને પહેલી સિરિયલ છે તુલસી ક્યારો, એવી સિરિયલ જેને યાદ કરવા માંગો છો? કઈ એવી જૂની સિરિયલના કઈ યાદોને આજે આપ તાજા કરવા માંગો છો? હા જી ગુણવંતજી. મારા ધ્યાનમાં અત્યારે તુલસી ક્યારો એક મારી દૂરદર્શન કેન્દ્ર અમદાવાદની પહેલી એ જેને કે નોન કોમર્શિયલ સિરિયલ હતી, એ મને યાદ આવે છે. એની સાથે બીજી બહુ લાંબી ચાલેલી 151 ભાગ સુધીની એક સિરિયલ
બાલુ બોલે છે, જેમાં ભાવિની બેન પણ હતી અને ઘણા બધા જાણીતા કલાકારો, લગભગ મોટા ભાગના અમદાવાદના કલાકારો હતા. આજે મને એ બધી સિરિયલો યાદ આવે છે કે જેમણે આ ઇન્ડસ્ટ્રીને એક ઊંચું મહત્વ પ્રદાન કર્યું છે. જી બિલકુલ બિલકુલ ભાવિનીજી, ટેલિવિઝન ડે ના દિવસે આપ તમામ ટેલિવિઝન વ્યુઅર્સને એક કલાકાર તરીકે શું કહેવા માંગશો અંતે? હું એક જ કહીશ કે માસીઓ તો છે જ, પણ પેલા માં આવે, માસીઓ પછી આવે. એટલે ટેલિવિઝન પહેલા આજે પણ તમે જુઓ તો એ પ્રાઇમ મિનિસ્ટરના ન્યૂઝ હોય કે દેશ કે વિદેશના ન્યૂઝ હોય, ત્યારે લોકો તરત પ્રિફર કરશે કે ના દૂરદર્શનના ટેલિવિઝનના ન્યૂઝ ઓથેન્ટિક હશે, એ ચાલુ કરો, એ ચાલુ કરો, દૂરદર્શન નાખો, દૂરદર્શન નાખો, એમાં તમને સાચી માહિતી મળશે. તો સાચી માહિતી અને સંસ્કાર સાથેનું મનોરંજન પીરસનાર એ ટેલિવિઝન, એ અમારું પિયર, અમારું માવતર, એટલે અમારી માં કહી શકાય. જી જી સિનેમા પછી આવે, પણ પહેલી માં તો અમારી ટેલિવિઝન જ છે. અને જેનાથી અમે ઓળખાયા અને પછી બીજે બધે કામ કર્યું ને હવે જગત આખામાં ઓળખાય, એ વાત અલગ છે. પણ જગત આખામાં કાકા ચાલે માકા એ બને ઓળખ આપી. જ્યાં જ્યાં આખા દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, ત્યાં ત્યાં મને કાકી તરીકે સ્થાપિત કરી હોય તો એ ટેલિવિઝને કરી છે. જી જી બિલકુલ ભાવિનીજી અને ગુણવંતજી, આપ બંને મારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને વિશ્વ ટેલિવિઝન દિવસના દિવસે આપને પણ જે ખૂબ જ પસંદ કરતા હશે એવા વ્યુઅર્સ આપને આ ટેલિવિઝનના માધ્યમથી જ અત્યારે જોઈ રહ્યા હશે અને આપને સાંભળી રહ્યા હશે, તે બદલ આપ ખાસ આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપને ખૂબ ખૂબ આભાર. આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ પિનલ, થેન્ક યુ જાની સાહેબ, થેન્ક યુ, મજા પડી. થેન્ક યુ. તો ડિજિટલ યુગમાં ટેલિવિઝનની આ લોકપ્રિય ટેલિવિઝન ડે ના દિવસે હવે આપની સામે અમે એક બહુ સ્પેશિયલ ગેસ્ટ લઈને આવી રહ્યા છે. કદાચ હું એવું કહીશ કે અત્યારના સમયમાં ટેલિવિઝન જોતા લોકો જેમની સિરિયલ સાંજ પડતા કે દિવસ હોય કે બપોર હોય, જે પણ સમયે રિપીટ ટેલિકાસ્ટ પણ આવે ને તો પણ જોવે. અને આપણા ત્યાં તો એવું જ કહેવામાં આવે છે કે ઘણા એવા ગુજરાતીઓ એક સિરિયલ કે જેના વગર જમવા જ ના બેસે, એમના ગળે કોળિયું પણ ના ઉતરે એવી સિરિયલ એટલે કે તારક મહેતા. યસ, તો તારક મહેતાના પ્રોડ્યુસર અસિત મોદીજી અત્યારે આપણી સાથે જોડાયા છે. વિશ્વ ટેલિવિઝન દિવસે ખાસ ટેલિવિઝનની આ દુનિયાની વાત કરવા માટે અસિત મોદી સાથે આપણે વાત કરીશું કે જેમની સિરિયલ સૌ કોઈની, બધા જ એજ ગ્રુપના લોકો હોય, એ પછી ઓલ્ડ એજ પીપલ હોય કે યંગસ્ટર્સ હોય કે નાના બાળકો હોય, એ બધાને જે સિરિયલ ગમતી હોય એવી સિરિયલ છે તારક મહેતા. તો તારક મહેતાના પ્રોડ્યુસર અસિત મોદીજી આપણી સાથે જોડાઈ ગયા છે. જી અસિતજી, વેલકમ ટુ ધ શો, વેલકમ ટુ ગુજરાત ન્યૂઝ. જી અસિતજી, એમ આઈ ઓડિબલ? યસ. યસ અસિતજી, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. કેમ છો તમે બધા? જી જી બિલકુલ મજામાં. અને ગુજરાતીઓ અત્યારે આપને જોઈને બહુ જ ખુશ હશે. જે રીતે મેં કહ્યું કે એક એવી સિરિયલ કે જેના વગર અમારા ત્યાં તો ગુજરાતીઓનું જમવાનું જ ગળે ના ઉતરે. બધા જ લોકો આ સિરિયલ વગર જમતા નથી અહીંયા. શું કહેશો, આજે ટેલિવિઝનની આ દુનિયામાં એક કોઈ હોટ ફેવરિટ સિરિયલ જો આપે આપી હોય તો એ છે તારક મહેતા. આજે ટેલિવિઝન દિવસના દિવસે શું કહેવા માંગશો સૌથી પહેલા ટેલિવિઝનની આ દુનિયા માટે? આપણે બધા લોકો જેટલા આપણા શો, જે પણ દર્શકો જોતા હશે, તો ટેલિવિઝનની દુનિયાની વાત કરીએ તો સૌથી પહેલા જ્યારે ટેલિવિઝન આપણા ઘરે આવ્યું તો કેટલું મોટું ટેલિવિઝન હતું. આજે તો આપણી એલઈડી સ્ક્રીન થઈ ગઈ. પહેલા તો કેટલું મોટું ટેલિવિઝન હતું કે ઘરમાં 25 ફૂટની જગ્યા રોકે. પછી એન્ટેના લગાવો, એન્ટેના હલાવો, પછી ડીશ ટીવી આવ્યું, સેટેલાઇટ ચેનલો આવી. એટલે ટેલિવિઝને આપણા ભારતીયોના જીવનમાં એક અલગ દુનિયા બતાડી. જ્યારથી ટીવી આવ્યું ત્યારે આપણે વિશ્વને મળી શક્યા. કે ટીવી હતું તો આપણે ડીવીડી પર પિક્ચરો જોતા થયા, VHS પર જોતા હતા, પછી VHS કેસેટ આવતી હતી. એટલે આપણા બધા માટે એકદમ એક યાદગાર વસ્તુ છે. જેમ અમારે ભીડે કે છે ને, હમારે જમાને મેં ટીવી ऐसा हुआ करता था. યસ એક્ઝેક્ટલી. તો ટીવી આ સિરિયલની જ વાત કરો ને તો એ આપે શરૂ કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપે પોતે શું અનુભવ કર્યો છે કે ટેલિવિઝનની આ દુનિયા કેટલી બદલાઈ? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જ્યારે પહેલી વખતે આપે શરૂ કર્યું હશે
ત્યારથી લઈને અત્યાર સુધી કેટલી બદલાઈ ગઈ આ દુનિયા? ઘણું બધું બદલાઈ ગયું, કેમ કે ત્યારે કોઈ મોબાઈલ ઉપર એટલું કોન્ટેન્ટ જોતું નતું, હમ લેપટોપ પર સ્ટ્રીમિંગ થતું નતું, યુટ્યુબ ને બધું હતું પણ બધું ધીરે ધીરે હતું, સ્લો હતું. હમ શો ચાલુ થયો 2008માં, ત્યારે ટીવી જ સર્વસ્વ હતું. હમ ઘરના પરિવારોને ભેગા કરે, લોકો Yes. ભેગા બેસીને પ્રોગ્રામ જુએ. યસ. પણ હવે લોકો મોબાઈલ પર જુએ છે, લોકો રીલ જુએ છે, પણ ટેલિવિઝનનું મહત્વ બિલકુલ ઓછું થયું નથી. બિલકુલ અને બિલકુલ બિલકુલ. ટેલિવિઝન ક્યારે પણ ભૂલાશે નહીં. જી, વાત જ્યારે સિરિયલ્સ ની હોય ને હસીજી, તો શું લાગે છે આપને કે સિરિયલ્સ એટલે ટેલિવિઝન પર આવતી જે સિરિયલ્સ હોય એમના જે એપિસોડ શૂટ કરવાનો હોય એના પાછળની દુનિયા વિશે શું કહેવા માંગશો? ટેલિવિઝનની આગળની આ દુનિયા તો અમને બહુ જ રંગબેરંગી જ લાગે છે. અમે લોકો પણ જ્યારે લોકોની સામે સમાચાર મૂકીએ છીએ ને ત્યારે અમે પણ જે સીધા સમાચાર મૂકતા હોય એ લોકો જુએ છે, પણ પાછળની દુનિયા અમને જ ખબર હોય છે. એટલે સિરિયલ અને ટેલિવિઝનની પાછળની દુનિયા આપને જ ખબર હશે એ કેટલી હેક્ટિક હોય છે. એ તો હેક્ટિક રહેવાની જ છે, અને દર્શકોને એના વિશે જાણવાની કઈ બહુ ઈચ્છા હોતી નથી. આપણે હોટલમાં જઈએ તો આપણને જે ડીશ મળે, પીઝા મળે કે પનીર બટર મસાલા મળે કે મસાલા ઢોસો મળે, હવે રસોડામાં શું મગજમારી થાય એ તો કોઈને ખબર નથી હોતી. લોકોને તો શું પીરસવામાં આવે છે એમાં ઇન્ટરેસ્ટ છે. તો ટીવીમાં લોકો કલાકારોને જુએ છે, પણ કલાકારોની પાછળ એ કલાકારોને જે ઓળખ આપે છે, લેખકો, દિગ્દર્શક, પ્રોડ્યુસર, એ શોના સર્જક, ચા આપવાવાળો સ્પોટ બોય, લાઇટમેન, ડ્રેસમેન, એક્ઝેક્ટલી, કેટલા આ બધા બધા લોકોની મહેનત લોકો હોય છે. કેટલી મહેનત હોય છે. એ લોકોને પરસેવો આવે તો તરત લૂછવા માટે મેકઅપ મેન નો આસિસ્ટન્ટ ઉભો હોય, અને કેટલું ધ્યાન રાખે છે. એક્ટરોને બી ધ્યાન રાખવું પડે, એવું નથી કે એમના માટે પણ ઈઝી છે. જે લોકો પોતે આ મહેનત કરે છે ને જે આખું જે સર્જન દર્શકોની સામે લાવે છે, કલાકારોને બી બહુ મહેનત કરવી પડે છે. એટલે મહેનત બધાની હોય છે, પણ પડદા પાછળના લોકોની મહેનત કંઈક અલગ છે, ટીવીની સામે આવતા કલાકારોની મહેનત અલગ હોય છે. જી બિલકુલ. કેટલી મોટી જવાબદારી હોય છે એક પ્રોડ્યુસર તરીકે, કેટલી મોટી જવાબદારી હોય કે જ્યારે તમે તમારી કોઈ સિરિયલ હોય કે પછી કોઈ પણ એક નાટક હોય જે ટીવી થકી લોકો સુધી પહોંચતું હોય, ત્યારે શું સંદેશો જાય છે, લોકો જ્યારે એના ફેન બની જાય છે, ખાસ કરીને એને ફોલો કરતા થાય છે ટેલિવિઝન થકી, ત્યારે આ એક કેટલી મોટી જવાબદારી બનતી હોય છે કે આપણે જે કોઈ પણ મેસેજ પહોંચાડી રહ્યા છે તે પ્રોપર લોકો સુધી પહોંચે. જો ટેલિવિઝનમાં સૌથી મોટી જવાબદારી શું છે, ટેલિવિઝન ઘરના ડ્રોઈંગ રૂમમાં હોય, ટેલિવિઝન આખું પરિવાર જોતું હોય, નાનું બાળક, દાદાજી, મા, પપ્પા, મમ્મી, કાકા, કાકી, ઘણીવાર પડોશી આવીને બી બેસી જતા હોય. યસ, બિલકુલ. ઘણીવાર ઘરના કામવાળા પણ જોતા હોય. એટલે પરિવારનું માધ્યમ છે, અને ડ્રોઈંગ રૂમમાં હોય, બરાબર, મસ્ત સોફાની સામે ટીંગાતું હોય. હવે જ્યારે તમે ટીવી પર પ્રોગ્રામ આપો છો ત્યારે એક સર્જક તરીકે, એક ક્રિએટિવ વ્યક્તિ તરીકે હું હંમેશા એ વિચારું કે હું પારિવારિક મનોરંજન આપું. એવું મનોરંજન ના થવું જોઈએ કે જ્યાં આગળ પરિવારને સાથે બેસતા સંકોચ થાય. બિલકુલ. તો હંમેશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હોય કે મારી પહેલા એક સિરિયલ આવતી હતી હમસબ એકે હોય, જેટલી પણ સિરિયલો બનાવી, તો હું એ પારિવારિક મનોરંજન હોય. અને ટીવીનું માધ્યમ એટલું સશક્ત છે કે તમારે કોઈ પણ વિચાર મૂકવો હોય તો એક સાથે તમે ઘણા બધા લોકો સુધી પહોંચી શકો છો. બિલકુલ સાચી વાત છે. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરું તો એક સાથે જ્યારે અમારો ટીવી શો આવે છે, ત્યારે કોઈ ડિજિટલ માધ્યમથી, કોઈ યુટ્યુબથી, પણ મેઇનલી તો ટેલિવિઝનના જ માધ્યમથી 5 થી 6 કરોડ લોકો એક સાથે જુએ છે. એટલે 50-60 મિલિયન, એટલે ટીવીના માધ્યમથી હું વિદેશના દર્શક હોય, દેશના દર્શક હોય, કે મારું વતન વડનગર હોય, કે હું મુંબઈમાં રહેતો હોઉં, કે કચ્છ જિલ્લો હોય, કે બદ્રીનાથ આગળનો પણ કોઈ વ્યક્તિ હોય, બધા એક સાથે માણી શકે છે. આ ટીવીના માધ્યમની તાકાત છે. જી બિલકુલ બિલકુલ. અસીજી, પણ અત્યારે જ્યારે આપણે ટેલિવિઝનની આ દુનિયાની વાત કરીએ તો મને એવું લાગે છે કે ટેલિવિઝનની આ દુનિયામાં ઘણા બધા લોકોની હોટ ફેવરિટ સિરિયલ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો આ જે આટલા વર્ષોથી લોકોના દિલમાં એક જગ્યા બનાવી છે ને આ સિરિયલે, શું લાગે છે એ સૌથી મોટું પ્લસ પોઈન્ટ શું છે? ચોક્કસથી આ એક પારિવારિક સિરિયલ છે, બધા જ બેસીને જોઈ શકે છે, પણ આપને શું લાગે છે કઈ એવી વાત છે કે જેના કારણે લોકો ભલે એમાં ઘણું બધું બદલાય પણ હજી પણ એ સિરિયલ જોનારો જે વર્ગ છે એ જ સમયે સિરિયલ જોવે જ છે? શું કારણ, શું લાગે છે? સૌથી પહેલા કહું તો લોકોનો આટલો પ્રેમ મળ્યો છે અને રોજ અમને નવી નવી પ્રેરણા મળે છે, તો આ તો ઈશ્વરના આશીર્વાદ સિવાય શક્ય છે નહીં. કારણ કે કલા જગતમાં પોપ્યુલારિટી મળે તો એ તમારે ભગવાનની કૃપાથી જ હોય છે. જી બિલકુલ બિલકુલ. કોઈ પણ કલા જગતમાં, ચાહે તમે સંગીતના ક્ષેત્રમાં હો કે ચાહે તમે લખતા હો, ભગવાનની કૃપા જોઈએ અને સાથે સાથે મહેનત પણ જોઈએ. હું એટલું જરૂર કહીશ કે હું પોતે પણ સખત મહેનત કરું છું અને મને એક જ વાતનું પેલું હોય કે 8:30 વાગે જે મારો દર્શક ટેલિવિઝન પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાનો છે એને હું નવું શું આપી શકું. 18 વર્ષ થયા, લોકો એપિસોડ જુએ છે, આજનો એપિસોડ કાલે જૂનો થઈ જશે, એટલે લોકો રિપીટમાં જુએ છે. આપને એક વાત કહું કે હજી અહીંયા તો છે ને જૂના એપિસોડ જોવાની લોકોને હજી પણ વધારે મજા આવે છે. રિપીટ પર રિપીટ જોયેલા એપિસોડ્સ પણ લોકો જમતી વખતે બેસીને જોતા હોય છે. હા, એટલે જે અમે વર્ષ 2 વર્ષ પહેલા પણ કર્યા હોય એ જૂના થઈ ગયા હોય, એકદમ જૂના હોય, વધારે જૂના થઈ ગયા હોય, અને એ તો રહેવાનું. નોસ્ટાલ્જિક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, પણ આજે પણ હમણાંના પણ જે એપિસોડ આવે છે એ પણ દર્શકો કમિટેડ છે. બિલકુલ બિલકુલ. એટલે અમારી જવાબદારી વધે છે. 8:30 વાગે અમારો જે દર્શક બેઠો છે એને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કંઈક નવું જોવું છે, એવી વસ્તુ જોવી છે, એવો આનંદ લેવો છે કે એને કોઈ રીલમાંથી નથી મળતો. ટેલિવિઝનની આ દુનિયામાં કંઈક કોમ્પિટિટિવ લાગે ખરી હર્ષિતભાઈ ક્યારે? આજે આપણે જોઈએ છે ટેલિવિઝનમાં ઘણી બધી અલગ અલગ સિરિયલ્સ અલગ અલગ પ્લેટફોર્મ પર આવે છે. ઘણી સિરિયલ્સ 8:30 ના પણ આવતી હશે. કોમ્પિટિશન તો ઘણી બધી છે. જી જી. મેચ આવે, ઘણીવાર સામે ક્રિકેટ મેચ હોય, ઘણીવાર, એટલે કોમ્પિટિશન તો ભયંકર છે. પણ જ્યારે કોમ્પિટિશન હોય ત્યારે હું એમ માનું કે બહુ સારું કહેવાય, તમે વધારે મહેનત કરો અને તમારી ટેલેન્ટ વધારે નિખરી આવે. તો હું અને મારી આખી ટીમ અમે લોકો સતત મહેનત કરીએ અને કે નવું શું આપી શકું. કારણ કે મારે ટેલિવિઝન એ મને ઘણું બધું આપ્યું છે. આજે ટેલિવિઝન ડે છે. જ્યારે મારા ઘરે ટીવી નતું, હું પાડોશીના ઘરમાં ટીવી જોતો હતો, ત્યારથી મેં ટેલિવિઝન જોયું છે કે ટેલિવિઝનનું માધ્યમ કેટલું સશક્ત છે. આજે બી ઘરમાં સિનિયર સિટીઝન હોય એને ટેલિવિઝન પોતાનું લાગે છે, એને ટેલિવિઝન પોતાનું સ્વજન લાગે છે. કારણ કે સાંજ પડે તો ટેલિવિઝન સિવાય એની પાસે બીજું કોઈ છે નહીં. આપણે લોકો એટલા બિઝી થઈ ગયા છે, તો ઘરમાં જે સિનિયર સિટીઝન છે એના માટે ટેલિવિઝનની દુનિયા સર્વસ્વ છે. અને ઘણા લોકો, ઘરની સ્ત્રીઓ કે જે લોકો હાઉસવાઈફ છે, તેમને મનોરંજન ટેલિવિઝન આપે છે. જી હર્ષિતજી, આપને લાગે છે કે ઓટીટી પ્લેટફોર્મ્સના પ્રભાવના કારણે ક્યાંક ટેલિવિઝનની આ દુનિયા પર થોડીક અસર થઈ છે? જુઓ, ઓટીટી જે માધ્યમ છે એ અલગ છે, ટીવી અલગ છે, અને બધું ચાલવાનું છે. ઓટીટી એટલે શું છે કે જે હું ઇન્ડિવિજ્યુઅલ જોવા માંગુ છું, હું મારા લેપટોપ પર, મોબાઈલ પર કે ઘરમાં એકલા બેઠા ટીવીની ઉપર હું ઓટીટી પરની સિરીઝ જોઉં છું. જેમાં ક્રાઇમ સિરીઝ હોય, હોરર સિરીઝ હોય, ગાળો બોલાતી હોય, ઘણીવાર સારી સિરિયલ પણ હોય, લવ સ્ટોરી હોય, પણ એમાં મેકર ઘણી બધી લિબર્ટી લે છે. કારણ કે એ પરિવારનું માધ્યમની જેમ એનું માધ્યમ છે ને પારિવારિક નથી. ટેલિવિઝન એ પારિવારિક માધ્યમ છે. જી બિલકુલ. એટલે ટેલિવિઝન બી ચાલવાનું છે અને ઓટીટી બી ચાલવાનું છે. જી તો પણ ડિજિટલ કોન્ટેન્ટ જે છે કે આપણે મોબાઈલમાં રીલના હિસાબે જોઈએ છીએ, સોશિયલ નેટવર્કિંગ છે, એટલે લોકો બિઝી થઈ ગયા છે. અને લોકો બિઝી થઈ ગયા એટલે કોવિડમાં જે અમને આદત પડી આ ડિજિટલ પર, ઓટીટી પર આવવાથી, અને તમે એપિસોડ સ્ટોર કરી શકો છો. આજે ટાટા સ્કાય હોય કે ડીશ ટીવી હોય કે કંઈ પણ હોય, જી, તમે એના ઉપર તમારું રેકોર્ડિંગ કરીને મૂકી શકો છો.
જી 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 એટલે એવું ચોક્કસ થયું છે કે જે એપોઇન્ટમેન્ટ વ્યુઅરશિપ કહેવાય હમ કે 8:30 વાગે ને મારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવું જ છે, હમ. મને બીજી વાર જોવા નહીં મળે, જી એવું હવે જી નથી રહ્યું. યસ 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 યસ. અને પહેલા એવું હતું કે હા. હવે જોવા નહીં મળે, આ પતી ગયો એપિસોડ. હવે બીજી વાર પણ જોવું હોય તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપણને જોવા હા, મળી તમે જાય જોઈ છે. શકો છો. આજના દિવસે વિશ્વ ટેલિવિઝન દિવસના દિવસે મને એવું લાગે છે કે ટેલિવિઝનમાં અમારી ચેનલ જોતાના લોકોને મેં આ બહુ જ સારી ભેટ આપી છે કે આપને કનેક્ટ કર્યા છે કે જે બધા જ લોકોની બહુ જ મનપસંદ સિરિયલ છે અંતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જે લોકો સાંજ પડતા 8:30 વાગે જોતા જ હોય છે, એમાં શું ખાસ હજી પણ નવું જોશે? અને ટેલિવિઝનના દિવસે ટેલિવિઝનના જે પણ વ્યુઅર્સ છે એમને આપની તરફથી શું કહેવા માંગશો? બસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જુઓ. હમણાંની વાર્તા બહુ સરસ છે. અબ્દુલભાઈની જે સાયકલ છે, જી એ સાયકલ પાછળ એક બહુ જબરદસ્ત એક રહસ્ય છુપાયેલું છે. ઓકે. અબ્દુલભાઈની સાયકલ ઉપર અમે સ્ટોરી બનાવી છે અને હા. આખા ગોકુલધામ સોસાયટીની ઊંઘ હરામ થઈ જાય છે કે Yes. સાયકલમાં એવું શું છે કે જે આમ બધાને હચમચાવી નાખશે. એટલે બહુ મજા આવશે. જે જોવા માટે લોકો ખરેખર ઉત્સાહી છે. હા, અને દર્શકોનો એ પણ બહુ એક્સાઇટમેન્ટની સાથે આ જે લોકો ક્યુરિયસ છે જાણવા માટે, એ પણ લોકોને જાણવા મળશે આવનારા દિવસોમાં. અને અને હાજી અને ખાસ કરીને હું તમને અભિનંદન આપું છું, જીટીપીએલ ને અભિનંદન આપું છું જી, થેન્ક યુ સો મચ. જી જી કે જી. ટેલિવિઝન ડે ને આજે તમારા થકી મને યાદ આવ્યું. ઓકે. અને જ્યારે તમે મને કીધું ત્યારે હું એટલી મારી યાદોમાં સરી ગયો કે કેવી રીતે કલર ટીવી આવ્યું 1982માં. આપણે લોકોએ એશિયાડ જોયું, પછી દૂરદર્શન, DD1, DD2, ગુજરાતી દૂરદર્શન પર મેં મિયા ફુસકી સિરિયલ બનાવી છે. જી જી આપણે જીવરામ જોશી લિખિત. તો ગુજરાત દૂરદર્શન સાથે બી હું કનેક્ટેડ હતો અને ટેલિવિઝન આખી દુનિયા બદલી નાખી, આપણને વિશ્વ સાથે જોડી લીધા. આજે ક્યાંય પણ કશું પણ થાય આપણે ટેલિવિઝનના માધ્યમથી જોઈ શકીએ છીએ. તો બિલકુલ. અને તમે આ ટેલિવિઝનના માધ્યમથી આજે આપણી પણ વાત થઈ અને આપને પણ મેં બધા જ આપના જે અને સુધી આપનો અવાજ પહોંચાડી શક્યા છે. અને હું ટેલિવિઝનના માધ્યમથી મારા એમ કહું કે 6 થી 10 કરોડ દર્શકો સાથે રોજ જોડાયેલો રહું છું. જી 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 જી. થેન્ક યુ સો મચ. તો આવું માધ્યમ મને કોણ જોડી આપશે? જી બિલકુલ બિલકુલ. તો વિશ્વ એટલે ટેલિવિઝન દિવસના દિવસે આપ અમારી સાથે જોડાયા તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. સમય અહીંયા સમાપ્ત થાય છે. અમારી સાથે જોડાવા બદલ અને ટેલિવિઝનની આ દુનિયા વિશે ઘણું બધું લોકોની સાથે વાત કરવા બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ આશિષજી. થેન્ક યુ સો મચ. વિશ્વ ટેલિવિઝન દિવસના દિવસે ટેલિવિઝનની આ દુનિયાની સાથે જોડાયેલા ખાસ લોકોની સાથે આ વાત કરવાનો પ્રયાસ કર્યો છે. આપ અમારી ખાસ જે ટેલિવિઝન દિવસના દિવસે જે લોકોની સાથે જે અમે વાત કરી તે આપે સાંભળી હશે કે ટેલિવિઝનની આ દુનિયા કેટલી અલગ જોવા મળતી હોય છે. પરંતુ અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.